વાણી ગુજરાતીની સાંભળો દિલથી ને રહો મોજથી. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ અસતો મા સદ્ગમય. ઓમ તમસો મા જ્યોતિર્ગમય. ઓમ મૃત્યોર્મા અમૃતમ ગમય. પ્રજ્ઞાપુરાણ કથામૃતમ દ્વિતીય દિવસ. આત્મજ્ઞાન તથા અજસ્ત્ર અનુદાન પ્રકરણ. સ્વર્ણિયમ સૂર્યદેવતાનું ધ્યાન કરતા એક સાથે આપણે સૌ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. આત્મીય પરિજનો, ભાઈઓ તથા બહેનો, આમ તો કથાનું આજે બીજું પ્રકરણ છે, પરંતુ પ્રજ્ઞાપુરાણની કથા આજથી જ શરૂ કરીશું. પહેલા પ્રકરણમાં તો પ્રજ્ઞાપુરાણનો પરિચય માત્ર જ હતો. પ્રથમ પ્રકરણનો વિડીયો જોવા માટે ઉપર આઈ બટન પર ક્લિક કરો. પ્રજ્ઞાપુરાણ શું છે, આજના યુગમાં એની શું ઉપયોગિતા છે, એ સમજાવવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુદેવે દેવર્ષિ નારદના માધ્યમથી જનજાગરણનો જે સંદેશ આપ્યો એનો અર્થ એ છે કે આપણે દેવર્ષિ નારદની જેમ જ સમર્પિત થઈને એમનો આ સંદેશ ઘરે ઘરે પહોંચાડીએ, આપણા પોતાના હૃદયમાં ધારણ કરીએ અને એ રીતે બીજાઓને પણ સદમાર્ગ પર ચલાવવાની પ્રેરણા આપીએ. પહેલા પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું કે શ્રી હરિએ દેવર્ષિને હિમાચ્છિત વનખંડ આરણ્યકમાં લઈ જઈને પ્રજ્ઞાપુરાણની કથા હૃદયગમ કરાવી હતી. શ્રી નારદજીએ સમાધિસ્થ સ્થિતિમાં એ કથા સાંભળી હતી. ચાલો આપણે પણ આજે એ જ આરણ્યકમાં જઈએ જ્યાં પ્રજ્ઞાપુરાણ કથાનું 7 દિવસનું સત્ર ચાલી રહ્યું છે. આજે મહર્ષિ પીપલાદજી જ કથા સંભળાવી રહ્યા છે અને શંકાઓનું સમાધાન પણ કરી રહ્યા છે. પ્રશ્ન કરતા ઋષિ બ્રહ્મજ્ઞાની અષ્ટાવક્રાજી છે. એ અષ્ટાવક્રા જેમણે પોતાના જન્મ પહેલા જ પોતાની વિદ્વતાનો પરિચય આપ્યો હતો. એવી કથા છે કે એકવાર એમના પિતા શિષ્યોને ભણાવી રહ્યા હતા. માતાજી પણ સાથે જ બેઠા હતા. પિતાજીના મુખમાંથી કેટલાક અશુદ્ધ શબ્દ નીકળી પડ્યા તો તેઓ ગર્ભમાંથી બોલી ઉઠ્યા, આપ અશુદ્ધ બોલી રહ્યા છો. એ સૂત્રમાં 8 ભૂલો હતી. આથી ઋષિ પોતાના પુત્રની વિદ્વતા પર પ્રસન્ન તો થયા, પરંતુ અભદ્રતાને કારણે ક્રોધિત પણ થઈ ગયા અને શાપ આપ્યો, તું અત્યારથી જ પોતાની વિદ્વતા બતાવી રહ્યો છે, તું 8 જગ્યાએથી વાંકો થઈ જા. જ્યારે તેઓ જન્મ્યા તો 8 જગ્યાએથી એમના હાથ પગ વાંકા હતા, પરંતુ બધા જ એમની વિદ્વતાને સ્વીકારતા હતા. એમની વિદ્વતા વિશે એક કથા પ્રસિદ્ધ છે. એકવાર રાજા જનકે સપનું જોયું કે તેઓ ભિખારી થઈ ગયા છે. ખૂબ ભૂખ લાગી છે, ખાવાનું ક્યાંથી કશું મળ્યું નહીં. ભિક્ષા માંગતા કોઈએ બળેલી ખીચડી આપી. એને ખાવા જતા હતા કે ઠોકર વાગી અને એ ખીચડી પણ ઢોળાઈ ગઈ. એ કૂતરા ખાઈ ગયા. ત્યાં સુધીમાં આંખ ખુલી ગઈ. તેઓ ખૂબ દુઃખી થયા. એમણે બધા પંડિતોને બોલાવ્યા અને પૂછ્યું, આ સાચું છે કે તે સાચું છે? કોઈ પણ પંડિત રાજા જનકના એ પ્રશ્નને સમજી શક્યા નહીં. છેલ્લે અષ્ટાવક્રાજી ત્યાં આવ્યા. રાજાએ તેમને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. એ સાંભળીને અષ્ટાવક્રાજીએ કહ્યું, હે રાજન, નથી આ સાચું નથી તે સાચું. સત્ય તો કેવળ બ્રહ્મ છે. આ જગત મિથ્યા છે. આ સાંભળીને રાજાએ એમને સન્માનિત કર્યા. બધા પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા કે એમને તો પ્રશ્ન જ સમજાતો ન હતો, પછી જવાબની તો વાત જ ક્યાંથી. આથી એમણે વિનંતી કરી, આ કથનનું રહસ્ય એમને પણ સમજાવો. આ સાંભળી અષ્ટાવક્રાજીએ પહેલા રાજાનું સપનું જણાવ્યું અને બોલ્યા, વાસ્તવમાં એ નથી ભિખારી, નથી રાજા. આ બધા તો માયાના વિવિધ રૂપો છે. સત્ય કેવળ એ છે કે આત્મા બ્રહ્મનો જ અંશ છે. એ નથી રાજા, નથી ભિખારી. એટલે એ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી સંશય મુક્ત થવાય છે. આવા બ્રહ્મજ્ઞાની અષ્ટાવક્રાજી આજે પીપલાદજીને પ્રશ્ન પૂછી રહ્યા છે. આવો
આપણે સૌ પણ એ જ કથા સાંભળીએ અને હૃદયંગમ કરીએ. एकदा तु हिमाच्छन्ने उत्तराखण्डमण्डले अभयारण्यके ताण्डय शमीको ददालिकास्तथा पिप्लादं प्रपच्छातो महाप्रज्ञां ऋषीश्वरम् अष्टावक्रो ब्रह्मज्ञानी लोककल्याण हेतवे. હિમાલય આપણા પિતા છે. આપણા ઋષિઓએ હિમગીરીઓની કંડારાઓમાં પ્રકૃતિની ગોદમાં બેસીને દિવ્ય જ્ઞાન મેળવ્યું હતું. પ્રાચીન કાળથી એ પરંપરા રહી છે કે ઋષિઓ વનમાં, જંગલોમાં, નગરથી દૂર આશ્રમ બનાવીને રહેતા હતા. ત્યાં જ કુંભ મેળાઓમાં અથવા પર્વો પર ઋષિઓનું મિલન થતું હતું અને વિચાર મંથન ચાલતું હતું. ત્યાં સદગૃહસ્થ પણ જતા હતા. આજે પણ તીર્થ સ્થાનોમાં મેળા ભરાય છે. આજે પણ ગંગા સ્નાન કરવા, મંદિરે દર્શન કરવા ભક્તજનો આવે છે. પરંતુ આજની જેમ ત્યારે મેળામાં ચકડોળ રહેતા ન હતા. ચાટ પકોડીઓની દુકાનો બનતી ન હતી. સર્કસમાં વાઘ ખેલ કરતા ન હતા. પરંતુ વાઘ બકરી એક જ ઘાટ પર પાણી પીતા જોવા મળતા હતા. આવું જ સત્ર ચાલી રહ્યું હતું હિમાચ્છાદિત ઉત્તરાખંડના અભયારણ્યમાં, જ્યાં તાંડઈ, શમીક, ઉદ્દાલક, ઐત્યરેય વગેરે ઋષિઓ બ્રહ્મ વિદ્યાના ગહન તત્વો પર વિચાર કરવા ભેગા થયા હતા. એ વખતે આવા સત્રો પ્રકૃતિની ગોદમાં વૃક્ષોની છાયામાં ચાલતા હતા. ઋષિઓનું જીવન એકાંત વન પ્રદેશો અને વૃક્ષો સાથે જોડાયેલું હતું. ભારદ્વાજજીએ પીપળાના ઝાડ નીચે જ કથા સંભળાવી હતી. ગૌતમ બુદ્ધને વડના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. શ્રી સુખદેવજીએ વડના ઝાડ નીચે બેસીને રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી. પીપળો, તુલસી અને વડ રાત દિવસ પ્રાણવાયુ ઓક્સિજન આપતા રહે છે. એટલે ઋષિઓ આ વૃક્ષ પાસેથી વિશેષ શક્તિ મેળવી એમની છત્રછાયામાં બેસી દિવ્ય જ્ઞાનનો સંદેશ આપતા હતા. જનતા લોક કલ્યાણ માટે અને મનના વિકારોને દૂર કરવા માટે સુરમ્ય વાતાવરણમાં કથા સાંભળતી હતી. પરંતુ આજે કથાનો ઉદ્દેશ મનોરંજન થઈ ગયો છે. રામચરિત માનસમાં પણ પાર્વતીજી મહાદેવજીને એ કથા સંભળાવવાનું કહે છે જેનો ઉદ્દેશ મનના વિકારોને દૂર કરવાનો અને લોક કલ્યાણનો હોય. केवल मनोरंजन न कवि का कर्म होना चाहिए, उसमें उचित उपदेश का भी मर्म होना चाहिए. એટલે કે આવો આપણે સૌ અમૃત રસમાં ડૂબીને આગળની કથા સાંભળીએ, જ્યાં ગુરુદેવ મહર્ષિ પીપલાદજીના માધ્યમથી શંકા સમાધાન કરી રહ્યા છે. यह सच्चिदानंद का अंश जीव जो निर्विकार अविनाशी है, यह जो सृष्टि का मुकुटमणि और चेतन अमर सुख राशि है, सारी विभूतियां पाकर भी क्यों हर पल रोता रहता है, प्रभु का सहयोग होकर भी गौरव से वंचित रहता है. सतयुग में सभी समुन्नत थे, सब सुखमय जीवन जीते थे, था स्वर्ग धरा पर ही उतरा, सब प्रेम सुधारस पीते थे. पर आज हुआ क्या यह मानव दानव सा जीवन जीता है, यह अमृत पुत्र होकर भी क्यों गरल हलाहल पीता है. महाप्रज्ञ है युग दृष्टा, इस गुत्थी को सुलझाओ तो क्या कारण इसके रोने का, यह कुछ रहस्य समझाओ तो. यह कहकर मुनि अष्टावक्रा के आंसू भर आए लोचन में. यह दशा देख कर पिपलाद ऋषि तब व्याकुल हुए अधिक मन में. यह प्रश्न तुम्हारा महाभाग जगत हित के लिए सुखकारी है, सब सुने और सब चले श्रेय पथ, इच्छा यही हमारी है. ध्यान लगा कर सुन लो सब, यह कथा लोक हितकारी है. इस भव सागर से तरने को जलयान यही सुखकारी है. भटक रहा क्यों आदमी, सुन लो धर कर ध्यान, धर्म कर्म को भूल कर बन बैठा नादान. ईश्वरः भूपतिः साक्षात् ब्रह्माण्डस्य महामुने,
मानवं राजपुत्रं स्वं कर्तुं सर्वगुणान्वितं विभूतिः स्वादा बीजरूपे सर्वामुदान्वितः सृष्टिसञ्चालकोऽप्येष श्रेयसारहितः कथम्। આ સમયે મુખ્ય આસન પર મહાપ્રાજ્ઞ પીપલાદજી બિરાજેલા છે તથા પ્રશ્નકર્તા રૂપે બ્રહ્મજ્ઞાની અષ્ટાવક્રજી પૂછે છે કે હે મહાપ્રાજ્ઞ, આજે આ શ્રોતાગણ ઉપસ્થિત છે એ બધાના મનમાં એક જ વાત છે, એક જ સમસ્યા છે કે મનુષ્ય ઈશ્વરનો રાજકુમાર છે, સૃષ્ટિના પ્રાણીઓમાં મુકુટમણી છે, છતાં પણ તે હંમેશા આ રીતે પરેશાન કેમ રહે છે? ભગવાને એને બધા પ્રકારની સુવિધાઓ આપી છે, છતાં પણ તે દિનહીન જીવન કેમ જીવી રહ્યો છે? આ શંકાનું સમાધાન કરવાની કૃપા કરો. આ સાંભળી યુગ ઋષિએ શંકા સમાધાન કરતા કહ્યું, હે સાધકો, એક કથાના માધ્યમથી તમને સમજાવું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક રાજા વનમાં ભ્રમણ કરવા ગયો. રસ્તો ભૂલી જવાથી એક વનવાસીની ઝૂંપડીએ પહોંચી ગયો. વનવાસી પાસે જે કાંઈ સામાન્ય વસ્તુઓ હતી તેનાથી એમનું સ્વાગત કર્યું. જતી વખતે રાજાએ કહ્યું, તારી સજ્જનતાને કારણે હું તારા પર પ્રસન્ન થયો છું, એટલે બાકીનું જીવન વિતાવવા માટે ચંદનના વૃક્ષોનો એક બાગ તને આપું છું. ચંદનનો બાગ શું હોય છે તેનું મહત્વ તે જાણતો ન હતો. તે તો ચંદનના વૃક્ષો કાપીને કોલસો બનાવતો અને બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતો. એકવાર વરસાદના કારણે તે લાકડા બાળીને કોલસા ન બનાવી શક્યો. એને ચંદનના લાકડા જ બજારમાં જઈને વેચી દીધા. સુગંધીના કારણે લોકોએ એને વધારે પૈસા આપ્યા. આશ્ચર્યચકિત વનવાસીએ કારણ પૂછ્યું. લોકોએ કહ્યું કે તારી પાસે ચંદનના બીજા લાકડા હોય તો તું એની વધારે કિંમત લઈ શકે છે. વનવાસી પોતાની નાસમજ પર ખૂબ પસ્તાયો કે એણે ચંદનના લાકડા કોલસા બનાવીને પાણીના મૂલ્યે વેચી દીધા. આજે મનુષ્ય પણ આ જીવન સંપદાના મહત્વને ન સમજીને અંતે પસ્તાય છે. ઘણું બધું ગુમાવ્યા પછી પણ અંતમાં જે સંભાળી લે છે તે જ બુદ્ધિમાન કહેવાય છે. અમૃત પુત્ર હોવા છતાં પણ માનવ આ વિષપાન કેમ કરે છે? એનો જવાબ એક જ છે કે મનુષ્ય ધર્મના વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયો છે. તે આ સમયે શ્રેય માર્ગને છોડીને ભૌતિક ચમકદમકથી આકર્ષિત થઈ ગયો છે. પુરાણોના માધ્યમથી આ મોહ માયાથી વ્યક્તિને મુક્ત કરવા માટે જ કથાઓ લખવામાં આવતી હતી, કહેવામાં આવતી હતી, જેથી સ્વયં આત્મબોધ થઈ શકે. ભાગવત પુરાણની કથા, સત્યનારાયણની કથા તથા એકાદશીની કથા, બધી જ કથાઓ આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. આ પ્રજ્ઞાપુરાણ કથા પણ એ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે જે આજે આપને સંભળાવવામાં આવે છે. પરંતુ સમસ્યા એ છે કે આજે કથા પણ લોકો મનોરંજન માટે અથવા ધર્મલાભ માટે સાંભળે છે. વિતરાગ સુખદેવજીના મુખે રાજા પરીક્ષિતે ભાગવત પુરાણની કથા સાંભળીને મુક્તિ મેળવી હતી. આ વાત એક ધનવાન વ્યક્તિએ સાંભળી. એના મનમાં પણ ભાગવત પ્રત્યે ખૂબ શ્રદ્ધા જાગી અને તે પણ મુક્તિ મેળવવા કોઈ બ્રાહ્મણ પાસે કથા સાંભળવા આતુર થઈ ગયો. શોધ કરતા ભાગવતના એક ખૂબ વિખ્યાત પંડિત મળ્યા. કથા આયોજનનો પ્રસ્તાવ મૂક્યો તો પંડિતજી બોલ્યા, આ કળિયુગ છે, એમાં ધર્મકૃત્યોનું પુણ્ય ચોથા ભાગનું થઈ જાય છે, એટલે 4 વાર કથા સાંભળવી પડશે. 4 વાર કથા આયોજનની સલાહ આપવાનું કારણ હતું પૂરતી દાન દક્ષિણા. પંડિતજીને ફી આપીને ધનવાન વ્યક્તિએ 4 વાર કથા સાંભળી, પરંતુ લાભ કશો થયો નહીં. ધનવાન ફરી એક ઉચ્ચ કોટીના સંતને મળ્યો અને પૂછ્યું, ભાગવત સાંભળવાનો લાભ પરીક્ષિતને કેવી રીતે મેળવી શક્યા અને મને કેમ ન મળ્યો? એમણે કારણ જણાવ્યું કે રાજા પરીક્ષિત મૃત્યુને નિશ્ચિત માનીને સંસારથી સંપૂર્ણપણે વિરક્ત થઈને કથા સાંભળી રહ્યા હતા અને મુનિ સુખદેવ સર્વથા નિર્લોપ રહીને કથા સંભળાવી રહ્યા હતા. આજે જો કથા સાંભળતી વખતે વિમાન આવે તો બધા જોઈને ભાગી જાય છે. કથા સાંભળવાનો સમય આજે કોઈની પાસે નથી. જે કોઈને પણ જ્ઞાનની વાત, ઉપદેશ અથવા સત્પરામર્શના રૂપમાં સાંભળવા મળી છે તે જ શ્રેય પથ પર ચાલી શક્યો છે. કેવળ કથા સાંભળવાથી લાભ કેવી રીતે મળી શકે? જ્યાં સુધી કથાને જીવનમાં નહીં ઉતારો ત્યાં સુધી લાભ કેવી રીતે મળશે? જ્યારે કથાના આદર્શને સમજશો ત્યારે જ કથા સાંભળવાનો લાભ થશે. એકવાર સંત જ્ઞાનેશ્વર કથા કહી રહ્યા હતા કે જ્ઞાન, વિવેક, શક્તિ અને ભક્તિ પરમાત્મા સત્પાત્રને આપે છે. સંત જ્ઞાનેશ્વરના આવા વચનોથી એક મહિલા નારાજ થઈ ગઈ. તે બોલી, તો આમાં ભગવાનની શું વિશેષતા રહી?
એણે તો બધાને સમાન અનુદાન આપવું જોઈએ. સંત એ વખતે ચૂપ થઈ ગયા. એ દિવસની વાત સમાપ્ત થઈ ગઈ. બીજા દિવસે પ્રાતઃકાળે સંતે મોહલ્લાની એક મૂર્ખ વ્યક્તિને બોલાવીને કહ્યું કે અમુક સ્ત્રી પાસેથી ઘરેણાં માંગી લાવ. મૂર્ખ ગયો અને ઘરેણાં માંગ્યા. એ મહિલાએ એને ખખડાવીને ઘરેણાં આપ્યા વગર જ કાઢી મૂક્યો. થોડી વાર પછી સંત જ્ઞાનેશ્વર પોતે એ મહિલા પાસે ગયા અને બોલ્યા, બેન, એક દિવસ માટે તમારા ઘરેણાં આપો, જરૂરી કામ પૂરું કરીને પાછા આપી દઈશ. મહિલાએ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના તિજોરી ખોલી અને સહર્ષ પોતાના બધા ઘરેણાં સોંપી દીધા. ઘરેણાં હાથમાં રાખી સંતે પૂછ્યું, હમણાં થોડી વાર પહેલાં એક માણસ ઘરેણાં લેવા આવ્યો હતો, આપે એને ઘરેણાં કેમ ના આપ્યા? મહિલા બોલી, એ મૂર્ખને કેવી રીતે મૂલ્યવાન ઘરેણાં આપી દઉં? સંત જ્ઞાનેશ્વર હસીને બોલ્યા, બેન, જ્યારે આપ આપના સામાન્ય ઘરેણાં વિચારે વિના કુપાત્રને નથી આપી શકતા, તો પછી પરમાત્મા પોતાના દિવ્ય અનુદાનો કુપાત્રોને કેવી રીતે આપી શકે? તે તો વારંવાર એ જ પરીક્ષા કરે છે કે જેને અનુદાન આપવામાં આવી રહ્યા છે એનામાં પાત્રતા છે કે નહીં. उन महाप्राज्ञ तपस्वी की यह पावन वाणी सुन करके सद्ज्ञानी ऋषिवर ने पूछा मन में आनंदित हो करके, हे नाथ विमल अमृत वाणी मन में उत्साह जगाती है, पात्रत्व करे कैसे विकसित ये बात समझ नहीं आती है. हे वत्स, पात्रता पाने के ऋषि 3 सूत्र बतलाते हैं. है एक उपासना भक्त जिससे प्रभु के दर्शन पा जाते हैं. दूसरा साधना का विधान ऋषियों ने जिसे बताया है, जिसकी अग्नि में तप मानव सच्चा मानव कहलाया है. निस्वार्थ आराधना करता जो वह मनुज देवता बनता है, तब स्वयं देवताओं का भी उस पर अनुदान बरसता है. इन तीनों के संगम से करो आत्मनिर्माण, दिव्य गुणों को ग्रहण कर बनता मनुज महान. अनुरूपत्वमेव वै तदनुकूलत्वमेव च उच्यते पात्रतातां च प्राप्तुमेवाप्तपुरुषाः. उपासना साधनानां विधानानि व्यर्थुनं तु स्तवनोपक्रमस्यास्ति प्रभोवोपवहेतिरति. એક સંત મધુર વાણીમાં પ્રભુના શરણમાં જવાના સત્પરિણામ અને દુષ્કર્મોના પ્રતિફળની ચર્ચા કરી રહ્યા હતા. સાંભળનારામાં એક ડાકુ પણ બેઠો હતો, જેણે કથા પૂરી થયા પછી તરત જ પંડિતજી અને ત્યાં આવેલ ધનવાન વ્યક્તિઓને લૂંટવાની યોજના ઘડી હતી. તે કથા સાંભળવાના ઉદ્દેશથી આવ્યો ન હતો, પરંતુ જ્યારે એણે તુલસીદાસ, અજામિલ, ગણિકા, બિલ્વમંગલ વગેરેનું જીવન બદલાઈ જવાની અને ભવસાગર તરી જવાની કથાઓ સાંભળી તો તરત જ એનું હૃદય પરિવર્તન થયું. જે માર્મિક શબ્દોમાં કથા સંભળાવવામાં આવી હતી એ શબ્દોએ ડાકુને પોતાના દુષ્કર્મો પર ચિંતન તથા પશ્ચાતાપ કરવા પ્રેરિત કર્યો. કથા પૂરી થતાં જ તે પંડિતજીના પગમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો. આગળનું જીવન સુધારવા માટેના ઉપાય પૂછ્યા. પંડિતજીએ એને સમજાવતા કહ્યું, હે વત્સ, ભગવાને મનુષ્યને પોતાની ઈચ્છા અનુસાર કર્મ કરવાની છૂટ આપી છે, એટલે મનુષ્ય ભૌતિક ચમકદમકથી ભટકી જાય છે. આ જીવનક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. મનુષ્યને ભગવાને પોતાની દિશાધારા, જીવનક્રમ અને ગતિવિધિ પોતાની ઈચ્છા અનુસાર અપનાવવાની છૂટ આપી છે. મનુષ્યએ એવા જ કાર્ય કરવા જોઈએ જેનાથી બધાનું હિત થાય. આ સાંભળી ડાકુએ પોતાના જીવનની દિશા બદલી નાખી અને તે સત્કર્મોમાં લાગી ગયો. प्रज्ञा पुराण की वही कथा संतों मैं तुम्हें सुनाता हूँ. मानव जीवन को धन्य करे वह राह तुम्हें बतलाता हूँ. मानव की देह बहुत दुर्लभ, सब वेद शास्त्र बतलाते हैं. है जन्म लिया सत्कर्म हेतु हमको यह भान कराते हैं. हे महामुने, तुमने पूछा मानव क्यों कष्ट उठाता है, होकर ईश्वर का राजपुत्र क्यों दीनहीन बन जाता है. सब सुनो ध्यान देकर इसका, अब भेद तुम्हें बतलाता हूँ. क्यों भटका है मानव होकर, यह तथ्य तुम्हें समझाता हूँ. यह जीव विशुद्ध बूंद जल की बनकर धरती पर आता है, पर माया में फंसकर देखो
यह अधोगमन कर जाता है। इंद्रियासक्त होकर परवश मन जहाँ जहाँ भी जाता है, करता है भोगों की इच्छा, माया के वश हो जाता है। इस माया के चक्र में भटके मनुज अनेक, श्रद्धा प्रज्ञा जब जगे बने सभी जन नेक। महाभागनते प्रश्नः केवलं दीपयत्ययोः अध्यात्मतत्त्वज्ञानस्य सारतत्ज्ञानयुतापि तु अस्याः स्वतन्त्रता यास्तुपयोगं कः कथं मुने करोति सम्मुखे सेयं परीक्षा पद्धति स्थिता। મહાપ્રાજ્ઞએ મનુષ્યના કષ્ટોનું કારણ જણાવતા કહ્યું, હે મહાભાગ, ઈશ્વરે મનુષ્યને એટલી શક્તિ અને એટલા સાધન આપ્યા છે કે સંસારના બીજા કોઈ પ્રાણી પાસે નથી. શક્તિ અને શરીર બળ તો પશુઓ પાસે પણ છે, પરંતુ બુદ્ધિ કૌશલ્ય તથા પોતાનો માર્ગ પસંદ કરવાની છૂટે માનવીને બધા પ્રાણીઓથી વિશિષ્ટ વિભૂતિ સંપન્ન બનાવી દીધો છે. ઈશ્વરે એને પ્રત્યેક માર્ગમાં સ્વતંત્ર રૂપે કાર્ય કરવાની છૂટ આપી દીધી છે. હે મહામુને, આ સ્વતંત્રતાનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે? આ પરીક્ષાની રીત બધાની સામે જ છે. જે વ્યક્તિ છૂટનો દુરુપયોગ કરે છે તે આ જીવનમાં કષ્ટ ભોગવે છે, અને જે એનો સદુપયોગ કરે છે તે સુખી સંપન્ન જીવન વિતાવે છે. અર્જુને કૃષ્ણની પસંદગી કરી, તે વિજયી થયો. નચિકેતાએ અમરતાની પસંદગી કરી, પરંતુ ભસ્માસુર અને શ્રુતાયુધે ખોટો રસ્તો પસંદ કર્યો, તેઓ મૃત્યુ પામ્યા. હે ઋષિવર, આજે મનુષ્ય પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. વાઘનું બચ્ચું શિયાળના બચ્ચા સાથે ભળી ગયું છે અને પોતાને શિયાળ જ સમજે છે. એક શિયાળે સિંહના નવજાત બચ્ચાને એકલું પડેલું જોયું. ઉઠાવીને એને પોતાના બચ્ચા સાથે પાળવા લાગ્યું. સિંહનું બચ્ચું શિયાળના બચ્ચા સાથે રહીને મોટું થઈ ગયું, પરંતુ ક્યારેય પોતાને ઓળખી ન શક્યું. એકવાર તે પરિવાર શિકાર પર ગયો. મરેલા હાથીને ખાવા જેવા તૂટી પડવાની તૈયારી કરતા હતા ત્યાં વનનો રાજા સિંહ આવી પહોંચ્યો. એને જોતા જ શિયાળ પરિવાર ભાગી ગયો, પરંતુ સિંહની પકડમાં સિંહ બાળ જ આવી ગયો. સિંહે પૂછ્યું, તું એમની સાથે કેવી રીતે હતો અને તું ડરે છે કેમ? સિંહનું બચ્ચું સમજી શકતું ન હતું કે આ બધું શું થાય છે. એણે ડરથી કાપતું જોઈને સિંહ બધી વાત સમજી ગયો. એને પાણીમાં પોતાનો પડછાયો બતાવ્યો અને પછી પોતાનો ચહેરો પણ બતાવ્યો. સિંહે ત્રાણ નાખી અને તેણે પણ ત્રાણ નાખવા કહ્યું. ત્યારે એ બચ્ચાએ પોતાના ભૂલાયેલા આત્મ સ્વરૂપનું ભાન થયું અને તે સિંહના ટોળામાં સામેલ થઈ નિડરતાથી વિચરણ કરવા લાગ્યું. આજે સમાજમાં પણ આવા લોકોની સંખ્યા ઘણી જોવા મળે છે, જેમને આત્મબોધ નથી. જો રાજા સ્વપ્નમાં પોતાને ભિખારી સમજે છે તો આ આત્મ સ્વરૂપની વિસ્મૃતિ છે. આવી એક બીજી પણ કથા છે. એક યુવકે સપનામાં જોયું કે તે કોઈ મોટા રાજ્યનો રાજા થઈ ગયો છે. સ્વપ્નમાં મળેલ આ આકસ્મિક વિભૂતિના કારણે એની પ્રસન્નતાનો પાર ના રહ્યો. સવારે પિતાએ કામ પર આવવાનું કહ્યું. માએ લાકડા કાપી લાવવા માટે કહ્યું. ધર્મપત્નીએ બજારમાંથી સામાન લઈ આવવા આગ્રહ કર્યો, પરંતુ યુવકે કોઈ પણ કામ ન કરતા એક જ જવાબ આપ્યો, હું રાજા છું, હું કોઈ પણ કામ કેવી રીતે કરી શકું? ઘરના લોકો ખૂબ પરેશાન થઈ ગયા. આખરે શું કરવું? ત્યારે નાની બહેને મોરચો સંભાળ્યો. એક એક કરીને એને બધાને રસોડામાં બોલાવીને ભોજન કરાવ્યું. એકલા શેખચલી મહારાજા જ બેસી રહ્યા. સાંજ પડી ગઈ. ભૂખથી પેટમાં કુરકુરિયા બોલવા લાગ્યા. છેવટે રહેવાયું નહીં એટલે બહેનને કહ્યું, કેમ મને ખાવાનું નહીં આપો? બેને મોં બગાડી જવાબ આપ્યો, રાજાધિરાજ, રાત પડવા દો. પરીઓ આકાશમાંથી ઉતરશે તથા તેઓ જ આપના માટે યોગ્ય ભોજન લાવશે. અમારા લુખા સૂકા ભોજનથી તમને સંતોષ કેવી રીતે થશે? ત્યારે એ યુવકની ચેતના પાછી આવી અને તેને પોતાની ભૂલ સમજાઈ. આત્માના જાગરણથી જ્યારે મનુષ્ય પોતાના સ્વરૂપને સમજે છે ત્યારે મૂર્ખ કાલીમાંથી મહાકવિ કાલિદાસ, રામબોલામાંથી તુલસીદાસ, રત્નાકર ડાકુમાંથી ઋષિ વાલ્મીકી બનતા વાર લાગતી નથી. હે ઋષિ શ્રેષ્ઠ, આ બધું સર્પ પ્રજ્ઞાના જાગરણ પર આધારિત છે. વિવેકવાન ક્યારેય દુઃખી થતો નથી. ભાઈઓ અને બહેનો,
એક રાજ્યનો નિયમ હતો કે સામાન્ય લોકોમાંથી રાજાની વરણી કરવામાં આવતી. એને ગાદી પર બેસાડવાના 10 વર્ષ પછી એવા ઘનઘોર એકાકી ટાપુ પર છોડી દેવામાં આવતો જ્યાં અન્ન જળ પણ મળતા ન હોય. કેટલાય રાજા આવી રીતે પોતાનો પ્રાણ ગુમાવી ચૂક્યા હતા. જેઓ પોતાનો રાજ્યકાળ વિતાવતા હતા તેમને અંતિમ વર્ષોમાં ભવિષ્યની ચિંતા દુઃખી કરતી હતી. ત્યાં સુધીમાં સમય પૂરો થઈ જતો. એકવાર એક બુદ્ધિમાન વ્યક્તિ એ સમયે જાણી જોઈને ગાદી પર બેઠી. બીજું કોઈ એ ગાદી પર બેસવા તૈયાર ન હતું. એને ભવિષ્યની પણ ખબર હતી. એણે પૂછ્યું, મને ફક્ત એ બતાવો કે 10 વર્ષ પછી મારે ક્યાં જવાનું છે. એણે એ ટાપુ સારી રીતે જોયો અને ત્યાં ખેતી કરાવવાનું, જળાશયો બનાવવાનું, વૃક્ષો ઉગાડવાનું તથા લોકોને વસાવવાનું શરૂ કરી દીધું. 10 વર્ષમાં આ નીરવ એકાકી પ્રદેશ અત્યંત રમણીય બની ગયો. પોતાની સમય મર્યાદા પૂરી થતાં જ રાજા ત્યાં જતો રહ્યો અને સુખપૂર્વક બાકીનું જીવન વિતાવ્યું. અને આ એની સૂઝબૂછના કારણે જ થયું. આ રીતે જીવનના થોડા દિવસો સ્વતંત્ર પસંદગી રૂપે દરેક વ્યક્તિને મળે છે. એમાં વર્તમાનનું સુનિયોજન અને ભવિષ્યની સુખદ તૈયારી જે કરી લે છે તે દૂરદર્શી રાજાની જેમ સુખપૂર્વક જીવે છે. उस मायापति की लीला ने कैसा सबको भरमाया है. इस भूल भुलैया में भटका मानव कुछ समझ न पाया है आँख मिचोली खेल रहा वह कैसा चतुर विधाता है. जग की यह रीत सदा से है हर व्यक्ति कर्म फल पाता है. अधिकार उसे निज शक्ति का जैसा चाहे उपयोग करे. चाहे कल्याण करे जग का चाहे उसका उपभोग करें. है छूट कर्म करने की पर परिणाम हाथ में रखता है. जो जैसा कर्म करे जग में वह वैसा ही फल चखता है. मक्खी बैठी चांसनी पंख ले लिपटाए. हाथ मले और सिर धुने पर कुछ किया न जाए. आत्मज्ञानं नरस्यास्ति गौरवं महदुन्मुखः यो दिशां तां प्रति प्रयति गतिमन्तर्मुखि सतु. पदे पदे तिरस्कारं सहन्ते यन्त्रणाभृशं नारक्यः प्राप्नुवन्त एव न यान्ति परमां गतिम्. આ પ્રસંગને આગળ વધારતા મહાપ્રાજ્ઞ કહે છે, હે જાગૃત આત્માઓ, પોતાને ઓળખો. આ મનુષ્ય જીવન ભગવાનની આપેલ એક ભેટ છે. આ જન્મ વારંવાર મળતો નથી. રામચરિત માનસમાં કહ્યું છે કે બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. અને કહ્યું છે માનુષ જન્મ અમોલ હૈ મિલે ન બારંબાર. પક્કા ફલ જો ગીર પડા લગે ન દૂજી બાર. જીવન પ્રત્યક્ષ દેવતા છે. એની પૂજાથી બધા જ કાર્ય પૂરા થઈ શકે છે. એની ઉપયોગિતાને સમજો. ઈશ્વરે જ્યારે આ સુંદર માનવ શરીર આપ્યું છે ત્યાં એની અંદર દિવ્ય વિભૂતિઓનો ભંડાર પણ આપ્યો છે, પરંતુ એમણે એ 7 તાળાથી બંધ કરી દીધો છે. મનુષ્ય પોતાના બાહ્ય ચક્ષુઓથી કેવળ બહારની સંપત્તિને જ જોઈ શકે છે. અંદરની વિભૂતિઓને જોવાનો પ્રયત્ન જ નથી કરતો. અંતર કે પટ ખોલ રી તો હે પિયા મિલેંગે. આ આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે અને એ સત્પ્રજ્ઞામાં ગાયત્રી સાધનાથી જ મેળવી શકાય છે. પ્રજ્ઞાનો અર્થ છે એવું ઉત્કૃષ્ટ જ્ઞાન, એવી સદબુદ્ધિ કે જે ક્યારેય વિચલિત ન થાય. એના જાગરણથી જ મનુષ્ય મહાન બને છે. વિવેક બુદ્ધિ દ્વારા ભૌતિકવાદી પ્રપંચોથી છુટકારો મળે છે અને મનુષ્ય પ્રેય પથ છોડીને શ્રેય પથ પર ચાલે છે. અને એ રીતે પણ સમજી શકાય કે કર્મક્ષેત્રમાં પ્રવેશ કરતાં જ મનુષ્યને 2 રસ્તા જોવા મળે છે. એક સુખ સુવિધાઓથી ભરપૂર રાજમાર્ગ, પહોળી સુંદર સડક, રંગબેરંગી રોશની, ફુવારાઓથી ભરપૂર માર્ગ, આને પ્રેય માર્ગ કહે છે. બીજો કાંટાળો પથરાળ સાંકડો માર્ગ, કાંટાળાઓથી ભરેલો પરંતુ જેનો અંત સુખદાયક હોય છે. રાજા ઉદ્દાવર્ત બહુમૂલ્ય રત્નરાશિ લઈને મહર્ષિ કણાદના આશ્રમે ગયા અને એમને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવાની પ્રાર્થના કરી.
મહર્ષિએ ધનનો અસ્વીકાર કરી એમને 1 વર્ષ પછી ફરી આવશો ત્યારે ઉપદેશ આપીશ એવું આશ્વાસન આપ્યું અને કહ્યું, આ 1 વર્ષમાં તમે અંતર્મુખી થવાની સાધના કરો, વૃત્તિઓમાંથી પોતાનું મોં ફેરવી લો. રાજા નિરાશ થયા, ખરાબ પણ લાગ્યું અને ક્ષુબ્ધ પણ થઈ ગયા હતા. મંત્રી ધૃતકીર્તિએ એમની ખિન્નતા દૂર કરતા કહ્યું, રાજન, ભૂખ્યાને જ અન્ન પચે છે, જિજ્ઞાસુઓને જ જ્ઞાનનો લાભ મળે છે. ઋષિએ 1 વર્ષનો સમય આપીને આપની જિજ્ઞાસાની કસોટી કરી છે. અનઅધિકારીમાં જ્ઞાન પચાવવાની શક્તિ હોતી નથી. ફક્ત મનોરંજન માટે કંઈ પણ કહીને સમય બરબાદ ન કરવો એવું સમજીને ઋષિએ આપને પાછા મોકલ્યા છે, એટલે માઠું ન લગાડશો. ઋષિનો અભિપ્રાય ઉદ્દાવર્તને સમજાઈ ગયો. 1 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરીને પોતાની વૃત્તિઓ પર નિયંત્રણ કરીને આત્મિક જ્ઞાનના અધિકારી બનીને તેઓ આશ્રમે પહોંચ્યા તો કનાર્દ ઋષિ એમને ભેટી પડ્યા. તેમણે કહ્યું, ધૈર્યવાન, શ્રદ્ધાવાન, જિજ્ઞાસુ જ બ્રહ્મજ્ઞાનના અધિકારી થઈ શકે છે. હવે તમે બ્રહ્મ વિદ્યાનો લાભ લઈ શકશો. હે મહાભાગ, વિદ્વાન આ રસ્તાને શ્રેય માર્ગ કહે છે. 4 રસ્તે ઊભેલો પથિક થોડીવાર વિચારે છે, પછી સુખ સુવિધાઓના માર્ગે ચાલી નીકળે છે. આ પથનો પથિક બનીને તે પોતાની સુખ સુવિધાઓની પ્રાપ્તિમાં એટલો ખોવાઈ જાય છે કે બીજાઓની સુવિધાઓનું કે ભલાઈનું ધ્યાન પણ રહેતું નથી. એનાથી ઉલટું, જે સાધક આત્મજ્ઞાનની જ્યોતિ જગાવીને શ્રેય માર્ગ અપનાવે છે તે બીજાઓ માટે ત્યાગ, બલિદાન આપીને અલૌકિક આનંદની અનુભૂતિ કરી શકે છે અને પરમાત્માનો રાજકુમાર બનીને પરમપદનો અધિકારી બની શકે છે. આત્મજ્ઞાન જ સાચું ધન છે. એક માણસ એક સંતની પાસે ગયો. તે એમની પાસે યાચના કરવા લાગ્યો કે તે ખૂબ નિર્ધન છે, તે કંઈક ધન વગેરે આપે જેથી પોતાનું ગુજરાન ચલાવી શકે. સંતે કહ્યું, મારી પાસે તો વસ્ત્રના નામે આ લંગોટી અને ઉપવસ્ત્ર છે. લંગોટી તો જરૂરી છે, પણ આ ઉપવસ્ત્ર તું લઈ જઈ શકે છે. આ સિવાય બીજી કોઈ એવી સંપત્તિ મારી પાસે નથી. પેલો માણસ ખૂબ ગળગળો થઈને વિનંતી કરવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું, સારું, ઝૂંપડીની પાછળ એક પથ્થર પડ્યો હશે. કહે છે એના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે, તું એ લઈ જા. પ્રસન્નતાથી તે માણસ ભાગ્યો અને તે લઈ આવ્યો. તે ખુશીથી બોલી ઉઠ્યો, મહાત્મા, આ તો પારસમણી છે, આપે આને આમ કેમ ફેંકી દીધો છે? સંત બોલ્યા, હા બેટા, હું જાણું છું, પરંતુ સાથે સાથે એ પણ જાણું છું કે આ નરકની ખાણ છે. પ્રભુની કૃપાથી મારી પાસે આત્મસંતોષ રૂપી ધન છે, જે મને નિરંતર આત્મજ્ઞાન મેળવવા માટે પ્રેરિત કરે છે. મારે માટે આ ક્ષણિક ઉપયોગની વસ્તુની શું કિંમત? તે માણસ એક નજરે જોઈ જ રહ્યો. એણે એ પથ્થર ફેંકી દીધો તથા આત્મજ્ઞાન મેળવવામાં લાગી ગયો. વાસ્તવમાં એ લીલાપતિની લીલાએ બધાને એવા ભ્રમમાં નાખી દીધા છે કે કર્મ કરવાની છૂટ તો આપી છે, પણ ફળ પોતાની પાસે રાખ્યું છે. સૃષ્ટિનો એ નિયમ છે, જે જેવું વાવે છે તેવું લણે છે. भौतिक आकर्षण में प्राणी जब इसी भांति फंस जाता है, कांटे में फंसकर मछली सा वह अपने प्राण गवाता है. यदि झूठ बोलते मानव की जीवा मुख में ही गल जाती, चोरी करते कट जाते हाथ तो बात समझ में आ जाती. दुर्जन अत्याचारी मानव जब ऊंचा पद पा जाता है, क्या करे सदाचारी बनकर यह सोच सोच अकुलाता है. परहित चिंतन तज कर प्राणी फिर स्वार्थ वृत्ति अपनाता है. शोषक उत्पीड़क बन करके वह नर पिशाच बन जाता है. प्रभु की निश्चल भक्ति से मिटता सब अज्ञान, माया से हो मुक्त नर करता अमृतपान. बहिर्मुखाः जनाः सर्वे ब्रह्मजालेषु पाशिताः, अन्तर्मुखाश्च तत्तज्ञा सत्यं श्रेयः श्रयन्तयलं. सफलं मानवं जन्म स्वं करोति तथा च सः, कल्याणमार्गं जगतः प्रशास्ति च महामुने. બહિર્મુખી વ્યક્તિનું ચિંતન દરેક વસ્તુ પ્રત્યે અને પોતાના જીવનક્રમ પ્રત્યે એકાંગી હોય છે. તેઓ આત્મશોધન કરતાં બાહ્ય ઉપચારોને વધુ મહત્વ આપતા હોય છે. જન્મથી અંધ એવા એક સમૂહને કોઈએ પૂછ્યું, સામે ઊભેલા હાથીને અડકીને કહો કે હાથી કેવો છે?
એકે હાથીની પૂંછડી પકડી, બીજાએ કાન, ત્રીજાએ પગ, ચોથાએ દાંત અને પાંચમાએ પીઠનો સ્પર્શ કર્યો. પૂંછડી પકડનારને દોરડા જેવો, કાનનો સ્પર્શ કરનારને સુપડા જેવો, પગના સંપર્કમાં આવનારને થાંભલા જેવો, દાંત પકડનારને દંત જેવો અને પીઠનો સ્પર્શ કરનારને એક વિશાળકાય પથ્થર જેવો લાગ્યો. નેત્ર દ્રષ્ટિવાળો પેલો માણસ એમની વાત સાંભળી હસ્યો. બધા આંધળાઓએ એક અંગનો સ્પર્શ કરીને એવું સમજી લીધું કે તેમણે હાથી જોઈ લીધો, પરંતુ આખા હાથીનું સ્વરૂપ કોઈ જાણી શક્યું નહીં. આવી રીતે બહિર્મુખી વ્યક્તિ બ્રહ્મના વાસ્તવિક રૂપને ઓળખી શકતી નથી. ઓમ અસતો મા સદ્ગમય, ઓમ તમસો મા જ્યોતિર્ગમય, ઓમ મૃત્યુર્મા અમૃતમ ગમય. પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે મારા અંતઃકરણના અંધકારનો નાશ કરો. સમસ્યા એ છે કે કર્મોનું ફળ તરત જ નથી મળતું. જો જૂઠું બોલવાથી જીભ ઓગળી જતી હોત, ચોરી કરવાથી હાથ કપાઈ જતા હોત, તો મનુષ્ય દુષ્કર્મ ન કરત. પરંતુ આનાથી ઉલટું, કોઈ દુષ્ટ વ્યક્તિ ઊંચું પદ મેળવે છે અને સત્યનિષ્ઠ વ્યક્તિએ કષ્ટ ભોગવવું પડે છે. ત્યારે મનુષ્ય વિચારે છે કે આપણે સત્યવાદી બનીને કષ્ટ શા માટે ભોગવવું? તે એ સમજી શકતો નથી કે ઈશ્વરને ત્યાં દેર હોઈ શકે, અંધેર નહીં. કર્મના ફળથી કોઈ બચી શકતું નથી. કહ્યું પણ છે, કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. ભગવાન રામે છુપાઈને વાલીનો વધ કર્યો હતો, તો એમને પછીના જન્મમાં કૃષ્ણ બની એક ભીલના હાથે મરવું પડ્યું. ભગવાન ભરોસે એવું તો આળસુઓ બોલ્યા જ કરે છે. જે કર્મ છોડીને ભાગ્ય પર આધાર રાખે છે એમની દુર્દશા થાય છે. એટલે ગીતામાં નિષ્કામ કર્મની મહત્તા પ્રતિપાદિત કરવામાં આવી છે. જે ભગવાનને સમર્પિત કરી નિષ્કામ કર્મ કરે છે તે કમળની પાંખડીઓની જેમ નિર્લિપ્ત રહે છે. कर्मों के फल से न बचोगे, चलना बहुत संभाल के, अभी समय है अभी बदल लो, तेवर अपनी चाल के. एक काम बस तन चमकाना, तरह तरह के वेश बनाना, वैसे तो तुम बड़ा सयाना, पर न स्वयं को ही पहचाना. रोएगा जब दर्शन होंगे अपने ही कंकाल के, अभी समय है अभी बदल लो, तेवर अपनी चाल के. कभी एक क्षण दया न आई, निर्बल को पीड़ा पहुँचाई, पटरी लेकर नाप ऊंचाई, कितनी कर ली पाप कमाई. तड़पेगा जब खौलाएगा काल कड़ाही डाल के, अभी समय है अभी बदल लो, तेवर अपनी चाल के. कोई रहा कर्म न बाकी, खाए झूठी कसम खुदा की, डिंग मारता यहाँ वहाँ की, नस नस में तेरी चालाकी. कर्मों के फल भूल न जाना, होते बड़े कमाल के, अभी समय है अभी बदल लो, तेवर अपनी चाल કે. કર્મફળના વિષયમાં સંતોની વ્યાકુળતા જોઈને ખૂબ વિનમ્ર સ્વરે જિજ્ઞાસુ બનીને અષ્ટાવક્રજીએ ઋષિને પૂછ્યું, હે તત્વજ્ઞાની ઋષિ, આપની આ સર્વ વાતો મને ઉત્સાહિત તો કરે છે, પરંતુ એ બતાવો કે આ મહાઠગ માયાથી મનુષ્યને કેવી રીતે છુટકારો મળે? હે દેવ, મનુષ્ય કેવી રીતે આ કલ્યાણકારી માર્ગ અપનાવે, કેવી રીતે તેનું જીવન સફળ બનાવી શકે? આ જિજ્ઞાસાને શાંત કરતા ઋષિએ કહ્યું, હે વત્સ, આ માયાજાળથી બચવા માટે મનુષ્યએ મહાપ્રજ્ઞાના શરણે જવું જોઈએ. સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોઈને મોહનદાસના અંતઃકરણમાં સત્ય પ્રસ્થાપિત થઈ ગયું. મનોરંજન માટે તો કેટલાય તે જોયું હશે અને અભિનય કરનારાઓએ પણ વારંવાર અભિનય કર્યો હશે, પરંતુ આવા પ્રસંગો જ્યારે અંદર સુધી પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિને શ્રેય પદ તરફ અગ્રગામી બનાવે છે. મોહનદાસે સત્યનો આશ્રય લીધો તો મહાત્મા ગાંધી બની ગયા, એ સૌ જાણે જ છે. સદબુદ્ધિની પ્રાપ્તિથી જ મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી બચી શકે છે. આ બધા મનુષ્યના મહાન શત્રુઓ છે અને એનાથી વશીભૂત થઈને મનુષ્ય દુર્બુદ્ધિગ્રસ્ત બનીને નીચ કામ કરે છે. દેવાસુર સંગ્રામ આનું જ પરિણામ છે. અહંકારના કારણે રાવણની સોનાની લંકા બળીને રાખ થઈ ગઈ. મોહવશ થઈને ધૃતરાષ્ટ્રે દુર્યોધનને એટલી બધી છૂટ આપી દીધી કે તે ધર્મ અધર્મ ભૂલી ગયો અને પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. પ્રગતિ
અને દુર્ગતિના બે ઉદાહરણ મહાભારતમાં જ જોવા મળે છે. યુધિષ્ઠિર અને દુર્યોધન બંનેના કર્મ જ એમનું ભવિષ્ય બની ગયા. ધર્મરાજા જુગાર રમ્યા તો એમણે વનવાસ ભોગવવો પડ્યો. પોતાની ધર્મનિષ્ઠા જાળવી રાખીને પત્ની તથા ભાઈઓ સહિત એમણે વનવાસ ભોગવ્યો. શ્રી કૃષ્ણને ભગવાનનું સ્વરૂપ માન્યા અને એમના નિર્દેશ અનુસાર ધર્મયુદ્ધ લડ્યા. તમામ પરાક્રમીઓ એક બાજુ હોવા છતાં પણ વિજય તો નીતિનો અને આદર્શોનો જ થયો. દુર્યોધને તપસ્વીમાં ગાંધારી, બ્રહ્મજ્ઞાની ભીષ્મ તથા દ્રોણના સત્પરામર્શને અવહેલના કરી પોતાના જ ભાઈઓ સામે યુદ્ધ લડ્યો અને અંતે પતન પામ્યો તથા સમગ્ર કુરુવંશને લઈને ડૂબ્યો. શક્તિ મળી પણ જાય, પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવામાં પણ આવે, તેમ છતાં સદાશયતાનું નિયોજન ન હોવાથી માણસના કાર્યો એને દુર્ગતિ તરફ લઈ જાય છે. એક ચિત્રકારે એક સુંદર બાળકનું ચિત્ર દોર્યું. તે ચિત્ર એટલું વખાણ્યું કે તેની લાખો નકલો વેચાઈ ગઈ. 15 વર્ષ પછી તેને દુષ્ટતાના ભાવ પ્રકટ કરનારું ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. જેલમાં જઈ ખૂંખાર કેદીને તેણે કહ્યું, હું તારું ચિત્ર દોરવા ઈચ્છું છું. કેદીએ પૂછ્યું, કેમ? ચિત્રકારે પોતાની ઈચ્છા જણાવતા તેને બાળકનું ચિત્ર બતાવ્યું. કેદી એ ચિત્ર જોઈ રોવા લાગ્યો અને બોલ્યો, આ ચિત્ર મારું જ છે. ચિત્રકાર હતપ્રભ બની ગયો અને બોલ્યો, આ પરિવર્તન કેવી રીતે થયું? કેદીએ કહ્યું, સાંસારિક આકર્ષણોમાં ભટકીને પોતાનું જીવન લક્ષ્ય ભૂલવાથી. કેટલાક પતનની ખાડીમાં પડીને પણ મહામાનવોનું અવલંબન લઈને પોતાને સુધારી લે છે અને ભર દરિયેથી પોતાની નાવ કિનારે લઈ આવે છે. જરૂર તો જીવન ઉત્કૃષ્ટતા તરફ વાળવાની જ છે. કામથી વશીભૂત થઈને વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકાના આકર્ષણમાં ફસાઈને પોતાની તપસ્યા નષ્ટ કરી બેઠા. લોભથી વશીભૂત થઈને મનુષ્ય આજે પોતાના તમામ મર્યાદાઓ ભૂલી ગયો છે. ચારે બાજુ ભૌતિક આકર્ષણો દેખાઈ રહ્યા છે. આજે મોટાભાગની વ્યક્તિઓ હિરણ્યાક્ષ બની ગઈ છે, જેની દ્રષ્ટિ સોના પર જ રહે છે. જૂઠ, ધોકાબાજી, ભેળસેળ અને લાચ રૂશ્વતનું બજાર ગરમ છે. એક કાળે એક સોનાના મૃગે સીતાજીને આકર્ષિત કર્યા હતા. આજે એ જ સોનાનું હરણ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં છલાંગ મારી રહ્યું છે. હે દેવાત્માઓ, આ બધા અસુરોથી બચવા માટે માં ગાયત્રીના શરણમાં જઈને સંસારની નશ્વરતાને તથા આત્માની અમરતાને સમજો. ત્યારે જ આનાથી છુટકારો મેળવી શકશો. જે દિવસે મહાકાળ લેવા આવશે તે દિવસે તમામ થાટમાટ અહીં જ પડ્યા રહેશે. એટલા માટે સમય પર જાગો, કારણ કે કહેવત છે કે રાંડ્યા પછીનું ડાપણ શા કામનું? यद्यपि ईश्वर का अंश जीव सबके शरीर में रहता है, पर अहंकार के वश हो जब अपने को ईश्वर कहता है, अपने स्वरूप को बिसराकर जब मृग तृष्णा में फंसता है, तब काम क्रोध मद लोभ मोह का अजगर इसको डसता है. कहती श्रुति उसे अविदा है, जिससे सब जग भरमाया है. आध्यात्मवाद के द्वारा ही मानव उससे बच पाता है. इस कर्म क्षेत्र में आकर नर जब कर्म करने को चलता है, तब सोने का मायावी मृग उसका चंचल मन हरता है. लख चर्म चक्षु से चमक दमक मन भौतिकता में फंसता है. कोई बस ब्रह्म ज्ञान द्वारा अंतर की निधि को लखता है. मुख तृष्णा में भटका यह सारा संसार, जो भी बच पाया हुआ भव सागर के पार. सामान्यास्तु जनाः सर्वे गृह्णन्तु दूरदर्शितां विवेकं सत्यजन्ताश्च कर्षणेषु भ्रमत्यः. द्रष्टुं नैव तु सक्षयामो दृष्टामग्नास्तु यत्र ते समाप्तिं नरकस्यायं हाहाकारो गमष्यति. સામાન્ય માણસો અદૂરદર્શિતા અપનાવીને વિવેકને છોડીને આકર્ષણોમાં ભટકે છે. કુમાર્ગગામી બનીને કઠિન દુઃખો સહે છે. જો તેમને આ મૂળતાની માયામાંથી છૂટવાનો માર્ગ અને વિવેકવાન આત્માવલંબીઓ જેવું સાહસ મળી શકે તો તેમને પોતે જેમાં ખરાબ રીતે ફસાયેલા દેખાય છે તેવી વિપત્તિ વિભીષિકાઓનું ક્યાંય પણ દર્શન ન થાય. સાથોસાથ નારકીય વાતાવરણનો આ હાહાકાર સમાપ્ત થઈ જાય. પોતાના સમયમાં વાસવદત્તા શ્રાવસ્તીની અનિંદ્ય સુંદરી નગરવધુ હતી.
તમામ કુલીન વર્ગ તેને મેળવવા માટે ભમરાની જેમ તેની આસપાસ ફરતો હતો. તે દિવસોમાં ભિક્ષુ ઉપગુપ્ત મહાન તપસ્વી જ નહીં, સૌંદર્ય અને સૌષ્ઠવની પ્રતિમૂર્તિ પણ હતા. વાસવદત્તા કેવળ તેમને જ મેળવવાની ઈચ્છિત હતી, પરંતુ આત્માના ઉપાસક ઉપગુપ્ત પર એમની કોઈ અસર ન પડી. જીવનના ઉત્તરકાળમાં વૃદ્ધ વાસવદત્તા બીમાર પડી ગઈ. ત્યારે એક દિવસ ઉપગુપ્ત ત્યાં પહોંચ્યા. ત્યારે વાસવદત્તાએ એમને જોઈને બોલી, તાત, મારી પાસે આપના માટે કાંઈ બચ્યું નથી. અત્યારે આપ આવ્યા? આત્મજ્ઞાની ઉપગુપ્તની આંખો વરસી પડી. તેમણે અત્યંત આદર અને સ્નેહપૂર્વક કહ્યું, ભદ્રે, સૌંદર્ય તો આત્માનું હોય છે અને એ અવિનાશી છે. આટલું કહી એની સેવામાં લાગી ગયા. હે સંતો, જો મનુષ્ય સંસારની નશ્વરતાને સમજી લે તો એ દુષ્કર્મોથી બચી શકે. પરંતુ સંસારમાં એવું જ જોવા મળે છે કે મનુષ્ય પોતાના શરીરને પણ અજર અમર માને છે. સામાન 100 વરસ કા પલકી ખબર નાહી. યક્ષે જ્યારે યુધિષ્ઠિરને પૂછ્યું કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે, તો એમણે એ જ કહ્યું હતું કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે રોજ અનેક લોકોને મૃત્યુના મુખમાં ધકેલાતા જોઈને પણ મનુષ્ય પોતાને અમર સમજે છે. આ સંસાર શિમળાના ફૂલ જેવો છે. દૂરથી આકર્ષક લાગે છે, પરંતુ નજીક જતાં ફૂલોની દાંડી જ રહી જાય છે. જૂઠી મુખ તૃષ્ણામાં પડીને મનુષ્ય ભૌતિક વસ્તુઓના આકર્ષણમાં ફસાઈ જાય છે અને ચમકતા રેતકણોને પાણી સમજીને મૂર્ખ મૃગની જેમ પોતાનું મોં બાળી નાખે છે. જો અમરતાને જાણવી હોય તો આત્માની અમરતાને જાણો. એક વખતની વાત છે. શરીર તથા આત્મા વચ્ચે પરસ્પર સંવાદ ચાલી રહ્યો હતો. શરીરે કહ્યું, હું કેટલું સુંદર, આકર્ષક અને બળવાન છું. આત્માએ કહ્યું, તું તારા બદલે મને વધુ સુંદર, આકર્ષક અને બળવાન બનાવી દે. મારા સુંદર બન્યા વિના તારી આ વિશેષતા ક્ષણિક જ છે. મને સુંદર બનાવીને તું પણ શાશ્વત સૌંદર્યયુક્ત બની જઈશ. શરીરને કાંઈ સમજાયું નહીં. તે તો આકર્ષણોમાં ફસાઈને જીવન પૂરું કરતું હતું. શરીરથી આત્માના વિચ્છેદનો સમય આવી પહોંચ્યો. હવે શરીરને સમજાયું કે જો આત્માને પણ સુંદર બનાવ્યો હોત, શક્તિ આપી હોત, તો એનું સ્વરૂપ પણ નિખરી ગયું હોત. મર્યા પછી પણ તેને યાદ કરવામાં આવતો હોત. જતી વખતે આત્મા બોલ્યો, હું તો જાઉં છું. જો તું પહેલેથી ચેત્યું હોત, મળેલા અધિકારોનો સદુપયોગ કરીને પોતાના અંતઃકરણને સુંદર બનાવ્યું હોત, તો અમર બની જાત અને મહામાનવ કહેવાત. શરીર માથું ધૂણાવતું રહ્યું. આત્મા ચાલી નીકળ્યો નવું શરીર મેળવવા. સૌંદર્યને જોવું હોય તો આત્મિક સૌંદર્યને જુઓ. બાહ્ય સૌંદર્ય તો બીમારીમાં, વૃદ્ધાવસ્થામાં નષ્ટ થઈ જાય છે, પરંતુ મનનું સૌંદર્ય દિવસે દિવસે વધતું જાય છે. કોઈ વ્યક્તિ દેખાવમાં બહુ સુંદર હોય, પરંતુ વ્યવહારમાં કર્કશ હોય તો તેની કટુવાણી એક ક્ષણમાં જ તેનું આકર્ષણ ખતમ કરી નાખે છે. કોયલ કાળી હોય છે, પરંતુ તેની મધુરવાણી સૌને મન હરી લે છે. બગલો દેખાવમાં સુંદર હોય છે, પરંતુ તેની ચાલાકી જોઈને સૌ તેને બકભગત કહે છે, કારણ કે એક પગ પર ભક્તની જેમ ઊભો રહીને તે દગાથી માછલીનો શિકાર કરે છે. એ જ રીતે સર્પ સુંદર હોય છે, પણ તેનું બાહ્ય સૌંદર્ય કોને આકર્ષિત કરે છે? એ જેને કરડે તે પાણીએ માંગતો નથી. આથી એનાથી સૌ દૂર ભાગે છે. એટલે જ સુંદરતા શરીરની નહીં, આત્માની જુઓ. ફૂલોની સુગંધ અને અગ્નિની ઉષ્માની જેમ આનંદ તો તમારી અંદર જ છુપાયેલો છે. તેને શોધો, ખીલો અને ફૂલોની સુગંધની જેમ આપનું હાસ્ય બધાને વહેંચી દો. આવો જ બોધ તુલસીદાસજીને રત્નાવલીએ કરાવ્યો હતો. તે પહેલાં તેઓ સાધારણ માણસ હતા, જે પત્ની પ્રત્યે આસક્તિવશ કામાતુર થઈને તેના પિયર પહોંચી ગયા. એટલું વિવેક ગુમાવી બેઠા કે તેને છુપાઈને મળવાનો પ્રયાસ કર્યો. ત્યારે રત્નાવલીએ ધિક્કારતા કહ્યું, અસ્થિ ચર્મમય દેહમમ યામે ઇતની પ્રીતિ હોતી જો શ્રી રામ મેં હોતન તબ ભવ ભીતિ. આ સાંભળીને રામ બોલા તુલસીદાસ બની ગયા. આથી હે જિજ્ઞાસુ સાધકો, આ આનંદના સ્ત્રોતને શોધો. ખુદ એમાં ડૂબી જાઓ અને બીજાને પણ હર્ષિત કરી દો. પોતાનું સુખ બીજાઓને વહેંચી દો અને બીજાઓનું દુઃખ પોતે વહેંચી લો. આ જ સુખમય જીવનનું રહસ્ય છે. આ જ ગુરુદેવનો સંદેશ છે. गोकर्ण धुंधकारी का प्रसंग भागवत पुराण में आता है, जो प्रेम मार्ग और श्रेय मार्ग के अंतर को समझाता है. ऋषि आत्मदेव ने पूजा से सुत धुतकारी को पाया था,
उसने कुकर्मों में फंसकर अपना सर्वस्व गंवाया था। गोकर्ण महाज्ञानी पंडित था, भागवत भजन किया करता, पर धुतकारी था महादुष्ट, दुर्व्यसनों में ही रत रहता। चंगुल में फंस वेश्याओं के निज माता को भी मार दिया। वेश्याओं ने छीन लिया धन, उस नर पशु का संहार किया। इस प्रेय मार्ग पर चल करके वह प्रेत योनि में भटक रहा। गोकर्ण दयालु ने ही फिर उस संकट से उद्धार किया। मैंने तुमसे यह कहा, गूढ़ ज्ञान विस्तार, चाहे तुम जिस पथ चलो, कर लो सोच विचार। पात्रतायां विकासोऽयं यनाकानेकसम्पदाम् उपलब्धे विभूतीनां पन्ताश्च केवलः स्मृतः। आत्मनिरीक्षणं चात्मं निर्माणः सर्वतो महान्, पुरुषार्थो मतो नास्ति साधनायाचनाथ च। સારું અને ખરાબ, પ્રેય અને શ્રેયના અંતરને વધુ સ્પષ્ટ કરતા તત્વજ્ઞાની ઋષિ કહે છે, હે જિજ્ઞાસુ મહાત્માઓ, પાત્રતાનો વિકાસ એ જ અનેક વિભૂતિઓ અને સંપદાઓ મેળવવાનો એકમાત્ર માર્ગ છે. આપણા વેદ પુરાણોમાં સત્કર્મ અને દુષ્કર્મના પરિણામો અનેકવાર અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યા છે. ભાગવત પુરાણમાં ગૌકર્ણ અને ધુંધકારીની કથા આવે છે. ધુંધકારીની દુષ્ટ હતો. તેણે પિતા આત્મદેવને જૂતા માર્યા અને માતા ધુંધલીને સળગાવીને કૂવામાં ફેંકીને મારી નાખી. 5 વેશ્યાઓના ચક્કરમાં પડીને પોતાનું બધું જ ધન ખર્ચી નાખ્યું. એ 5 વેશ્યાઓએ તેનું ગળું દબાવી તેને મારી નાખ્યો. ત્યારે તે પ્રેત યોનિમાં ભટકતો રહ્યો. અંતે ગૌકર્ણએ જ તેનું શ્રાદ્ધ તર્પણ કરીને તેને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવી. હે સંતો, આ બધી જ કથાઓ માનવને સમજાવવા માટે આલંકારિક રીતે વર્ણવેલી છે. ધુંધકારીનો અર્થ છે સ્વાર્થપરક મનુષ્ય. આત્મદેવ એટલે આત્મા, જે પોતાને ભૂલીને પુત્રમોહમાં વ્યાકુળ છે. માતા ધુંધલી સ્વાર્થ બુદ્ધિ પુત્રમોહમાં ગ્રસ્ત પુત્રનું સમર્થન કરે છે. 5 વેશ્યાઓ એ 5 તન્માત્રાઓ રૂપ, રસ, શબ્દ, સ્પર્શ અને ગંધ છે. એને સંતોષવા માટે ધુત્કારી પોતાના પિતા આત્મદેવ અર્થાત આત્માના અવાજને સાંભળતો નથી. આથી તેનાથી જ નાશ પામે છે. ધુંધકારીની જેમ જ સ્વાર્થી જીવનો અંત દુઃખદ હોય છે. વાસનાઓ જીવનને ખૂબ પીડા આપે છે. જે સમયસર ચેતી જાય છે તે આ દુઃખમાંથી છુટકારો મેળવી શકે છે. રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં એક સદાચારી સંતોષી બ્રાહ્મણ રહેતો હતો. તે નિર્ધન હતો. પત્નીની પ્રેરણાથી ધન પ્રાપ્તિ માટે ઘરેથી નીકળ્યો તો જંગલમાં એક મહાત્મા સાથે મુલાકાત થઈ. તેને બ્રાહ્મણને ચિંતિત જોઈને આશ્વાસન આપ્યું અને વિક્રમાદિત્યને પત્ર લખ્યો કે તમારી ઈચ્છા પૂર્તિનો સમય હવે આવી ગયો છે. આપનું રાજ્ય આ બ્રાહ્મણને આપી અહીં ચાલ્યા આવો. આ પત્ર વિક્રમાદિત્યએ વાંચ્યો તો તેને ખૂબ ખુશી થઈ. તેમને બ્રાહ્મણને રાજ્ય સોંપવાની તૈયારી કરી. બ્રાહ્મણે રાજાને રાજ્ય તાગી દેવા આટલો ઉત્સુક અને આનંદ વિભોર જોયો તો વિચારવા લાગ્યો, જ્યારે રાજા જ રાજસુખને લાત મારીને યોગી પાસે જવાના વિશેષ આનંદ અનુભવી રહ્યો છે તો યોગી પાસે અવશ્ય રાજ્યથી વધુ બીજું કંઈક સુખ હશે. આથી તેણે રાજાને કહ્યું, મહારાજ, હું હમણાં ફરી મહાત્માજી પાસે જઈ રહ્યો છું. પાછો આવીને રાજ્ય લઈશ. આમ કહી યોગી પાસે જઈને તે બોલ્યો, ભગવાન, રાજા તો રાજ્યનો ત્યાગ કરીને આપની પાસે આવવા માટે એકદમ ઉતાવળ અને હર્ષ વિભોર બની ગયા છે. આથી એવું લાગે છે કે આપની પાસે રાજ્યથી મોટી કોઈક વસ્તુ છે. મને એ જ આપો. મહાત્માએ ખુશ થઈને બ્રાહ્મણ દેવતાને આત્મવિદ્યા શીખવાડી અને એને એવો વૈભવ આપ્યો જેનાથી તેનો મોક્ષ થઈ ગયો. એ સુખની સરખામણીમાં તમામ સાંસારિક સુખો તુચ્છ છે. જે આત્માવલંબી બહુરંગી દુનિયાના સુખ આકર્ષણને ઠુકરાવે છે તે જ આ શ્રેયનો ભાગીદાર બને છે. સ્વામી રામતીર્થના જીવનની એક ઘટના છે. ભ્રમણ અને ભાષણોથી થાકેલા સ્વામીજી પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા. તે દિવસોમાં તેઓ એક મહિલાને ત્યાં રોકાયા હતા. તેઓ જાતે જ રસોઈ બનાવતા હતા. સ્વભાવ અનુસાર ભોજનની તૈયારી કરી રહ્યા હતા કે કેટલાક બાળકો પાસે આવીને ઊભા રહી ગયા. એમની પાસે ઘણા બાળકો આવ્યા કરતા હતા. બાળકો ભૂખ્યા હતા.
સ્વામીજીએ પોતાની બધી જ રોટલીઓ એક એક કરીને બાળકોને વહેંચી દીધી. મહિલા ત્યાં બેઠી બેઠી બધું જ જોઈ રહી હતી. એને ખૂબ આશ્ચર્ય થયું. અંતે પૂછી બેઠી, આપે બધી રોટલીઓ તો આ બાળકોને આપી દીધી છે, હવે આપ શું ખાશો? સ્વામીજીના હોઠ પર હાસ્ય રમી રહ્યું હતું. એમને પ્રસન્ન થઈને કહ્યું, માતા, રોટલી તો પેટ જ્વાળાને શાંત કરનાર વસ્તુ છે. આ પેટની નહીં તો તેમના પેટની. આપવાનો આનંદ લેવાના આનંદથી ચડિયાતો છે. જે ક્ષણિક સુખ લાભના મોહમાં જ આસક્ત રહે છે તેઓ અંતે ત્રાસ જ પામે છે, ભલે તેમાં તેમને તાત્કાલિક લાભ મળતો હોય. એમને તો એવા બાળકની ઉપમા આપવી શકાય જે રમકડાથી રમીને તેટલા પૂરતો આનંદ મેળવવામાં જ રુચિ રાખે છે. ઉંમરની દ્રષ્ટિએ મોટા થવા છતાં પણ આવા મંદબુદ્ધિ બાળકોનું પ્રમાણ સમાજમાં વધુ હોય છે. ये भी कथाएं हे संतो मानव मन को समझाती है, संकीर्ण स्वार्थरत मानव की सोई चेतना जगाती है. मानव जीवन को पाकर तुम कुछ तो नेकी के काम करो, स्वार्थ वृत्ति को अपना कर तुम मत इसको बर्बाद करो. सुनकर ऋषि की प्रेरक वाणी सब संतों के मन हर्षाए, कुछ भावुक भक्तजनों की तो आँखों में आंसू भर आए. हे देव कृपा करके कहिए, पथ कौन वहाँ पहुँचाता है कौन भाग्यशाली नर जो इस श्रेय मार्ग को पाता है. नम्र विनय संतों की सुन ऋषि बोले मुस्काए, श्रेय मार्ग का पथ कठिन सुन लो ધ્યાન લગાય. તત્વવેતા મહર્ષિના આ વચન સાંભળીને જિજ્ઞાસુ ઋષિએ પૂછ્યું, હે મહામનીષી, કૃપા કરી એ જણાવો કે શ્રેય માર્ગને પ્રાપ્ત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એમની જિજ્ઞાસાને શાંત કરતા મહાપ્રાજ્ઞએ કહ્યું, હે ઋષિગણ, તે માટે આપે આપને ઉપાસના, સાધના, આરાધના દ્વારા એવા યોગ્ય બનાવવા જોઈએ જેથી પ્રભુ કૃપા આપણને મળી શકે. એકવાર એક બ્રાહ્મણે કોઈ શેઠને ત્યાં પોતાની મૂડી જમા મૂકી, જેથી કન્યાના વિવાહ સમયે વ્યાજ સહિત તે રૂપિયા તેને મળી જાય. ઘણા વર્ષો વીતી ગયા. જરૂર પડતા તે બ્રાહ્મણ પોતાના રૂપિયા પાછા લેવા ગયું, પરંતુ શેઠની દાનત ખોરી થઈ ગઈ. તેણે તે બ્રાહ્મણને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો અને કહ્યું, અમારે ત્યાં આપનો એકેય રૂપિયો નથી. બ્રાહ્મણ રાજા પાસે ગયો, પરંતુ સાબિતીના અભાવે રાજા કંઈ કરી શકે એમ ન હતો. પણ તેને એક યુક્તિ સૂજી. બીજે દિવસે નગરમાં પોતાની શોભાયાત્રા કાઢવાનો ઢંઢેડો પીટાવ્યો. બ્રાહ્મણને કહી દીધું, આપ એ શેઠના ઘરેથી પહેલાં અમુક જગ્યાએ ઊભા રહેજો. શોભાયાત્રા નીકળી. સૌ નગરજનો અભિવાદન કરવા ઊભા હતા. શેઠના ઘર પાસેથી જ્યારે સવારી નીકળવાની થઈ ત્યારે રાજાએ સવારી રોકીને નિયત સ્થાન પર ઊભેલા બ્રાહ્મણને પોતાની પાસે બેસાડી દીધો અને તેને ગુરુદેવ કહી સંબોધન કર્યું. થોડેક આગળ જઈને એ બ્રાહ્મણને ઉતારી મૂક્યો. શેઠ ધ્રુજવા લાગ્યા, આ બ્રાહ્મણ રાજાનો ગુરુ છે? મારી ફરિયાદ કરી દેશે તો કોણ જાણે શું દંડ મળશે. શેઠે તે બ્રાહ્મણને શોધવા સેવક દોડાવ્યો. થોડેક જતાં જ બ્રાહ્મણ મળી ગયો. શેઠે તેનું ખૂબ સન્માન કર્યું અને કહ્યું, ખાતામાં આપની રકમ જમા હતી, તે અમને યાદ રહી ન હતી, એ માટે ક્ષમા કરો. શેઠે વ્યાજ સહિત તમામ રકમ ચૂકવી દીધી અને કન્યાના વિવાહ માટે કેટલુંક વિશેષ દાન આપીને તેને વિદાય કર્યો. બ્રાહ્મણ મનોમન વિચાર કરવા લાગ્યો, રાજાની પાસે થોડીવાર બેસવાનું આ પરિણામ છે, તો રાજાઓના રાજા ઈશ્વર પાસે બેસવાનું, એની ઉપાસના કરવાનું, તો કોણ જાણે કેટલું બધું પરિણામ મળતું હશે. ચિંતનમાં આ પરિવર્તન ભક્તની વિચારણા, ક્રિયા અને નિષ્ઠાનો કાયાકલ્પ કરી દે તો તેને ઊંચાઈ પર પહોંચાડી દે છે. ઈશ્વર પાસે બેસવાથી પાત્રતાનો વિકાસ થાય છે. જે વ્યક્તિ પોતે કષ્ટ વેઠીને પણ બીજાનું દુઃખ દૂર કરે છે, જે બીજાના સુખે સુખી થાય છે, તે ઈશ્વર કૃપાનો અધિકારી બને છે. ગંગા માતાની પાસે જઈને પણ જે વ્યક્તિ પાસે પાત્ર નથી તે તરસી રહી જાય છે. બીજી વ્યક્તિ લોટો ભરીને પાણી લઈ જાય છે અને બીજાની તરસ પણ છીપાવે છે. ઈશ્વરની કૃપા તો વાદળની જેમ સૌ પર વરસે છે. આંગણામાં 2 ઘડા રાખ્યા છે, પરંતુ જેનું મોં ઉપર આકાશ તરફ છે એ ઘડો પાણીથી ભરાઈ જાય છે, પરંતુ જે ઘડો ઊંધો રાખેલો છે તેમાં એક ટીપુંય પાણી ભરાતું નથી. તો એમાં દોષ કોનો? આપ જ કહો. હે ઋષિવર, પાત્રતા તો એવો પારસમણી છે જે ઘડ્યા વિનાની લોખંડની ચીજ વસ્તુઓને સુવર્ણ બનાવી દે છે. આના બદલે દેવી અનુદાન માંગ્યા વિના જ મળે છે. વાસ્તવિકતા તો એ છે કે મંદિરમાં જઈને ફૂલમાળાઓ, જલ અને પતાસા
ચડાવનારને ઈશ્વરની કૃપા મળતી નથી, પરંતુ જે ભગવાનના પુત્રોને એમના સર્જન એવા અન્ય જીવોને મદદ કરે છે તેમને ઈશ્વર કૃપા મળે છે. સંત ચિદમ્બરમને એ દિવસોમાં સિદ્ધ પુરુષ માનવામાં આવતા હતા. કેટલાય લોકો એમની પાસે સહાયતા માટે વરદાન માંગવા જતા. એક દિવસ એક સ્ત્રી એમની પાસે સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માંગવા આવી. સંતે તેને શેકેલા ચણા આપ્યા અને સંતોષપૂર્વક બેસીને પેટ ભરી ખાવાનું કહ્યું. સ્ત્રી ચણા ખાતી રહી. કેટલાક નાના બાળકો ત્યાં રમી રહ્યા હતા. એમને ચણા મેળવવા માટે સ્ત્રી સામે જોયા કર્યું, પરંતુ સ્ત્રીએ મોં ફેરવી દીધું. કોઈને ચણા આપ્યા નહીં. વિદાય વખતે પ્રણામ કરવા તે સ્ત્રી ગઈ તો સંતે કહ્યું, દેવી, તમે જ્યારે બાળકોને થોડા ચણા આપવા જેટલી ઉદારતા પણ ન દેખાડી શક્યા, તો ભગવાન તમને રૂપાળું કિંમતી બાળક મફતમાં કેવી રીતે આપશે? આથી હે ઋષિઓ, હવે આપ જ પસંદ કરો, આપ કયા માર્ગ પર જવા ઈચ્છો છો? प्रियवर, इस दुर्गति सदगति का यह मनुज स्वयं निर्माता है तथ्य यही है सत्य यही वह अपना भाग्य विधाता है. जो आत्मज्ञान को अपना कर अध्यात्म आत्मपथ लेता है, पर पीड़ा से विचलित होता, पर सुख जिसको सुख देता है, वह महामनीषी ज्ञानी नर औरों को राह दिखाता है. पात्रता स्वयं की विकसित कर वह स्वर्ग धरा पर लाता है. वह ही सच्चा सन्यासी है, उसका जीवन ही जीवन है. इतिहास के स्वर्ण पृष्ठों पर रहता उसका ही वर्णन है. जिसका यश संसार में वह नर जीवित जान, उसका जीवन व्यर्थ है जो जग में बदनाम. आत्मानस्तु विकासं यः कर्तुं शक्तः स एव हि सुसंस्कृतश्च सफलस्तथ्यस्याह महामुने. अध्यात्ममृतपानस्य सीमीन् बद्धा भवेम तु उपलब्धिभिरेता भिर्बोधाः सर्वे जना સદા. સમસ્ત શંકાઓનું સમાધાન કરતા મહાપ્રાજ્ઞએ કહ્યું, હે જાગૃત આત્માઓ, મેં આજે આપને આત્મજ્ઞાનનો જે સંદેશ આપ્યો છે તે જ બ્રહ્મ વિદ્યાનો સાર છે. જે વ્યક્તિ આની ઉપેક્ષા કરીને સુખ સાધનોમાં મસ્ત રહે છે તે રમકડાથી રમતા બાળકની જેવી નાદાન છે. અંતર્મુખી બનીને આત્મ સ્વરૂપને પામનાર ભાગ્યશાળી હોય છે. તેઓ જ પ્રભુ કૃપાના સાચા અધિકારી છે. એમને આત્મસંતોષ, લોક સન્માન અને ઈશ કૃપાના ત્રિવિધ લાભ આપોઆપ મળી જાય છે. હવે આપ પોતે જ નિર્ણય કરો કે આપે શું કરવું જોઈએ. એક તળાવમાં 3 માછલીઓ રહેતી હતી. એકનું નામ હતું યત ભવિષ્યતિ, બીજીનું નામ પ્રતિ ઉત્પન્નમતી અને ત્રીજીનું નામ દૂરદર્શી. એક દિવસ માછીમારો આવ્યા અને બોલ્યા, કાલે અહીં જાળ નાખીશું, ઘણી માછલીઓ છે. પહેલી માછલીએ કહ્યું, અહીં જ રહેવું સારું, કાલે એ લોકો આવશે જ એ જરૂરી નથી. બીજી બોલી, આજે રાત્રે અહીંથી નીકળી જઈએ એમાં જ ભલાઈ છે, અને તે તળાવ સાથે જોડાયેલા જળાશયમાં જતી રહી. ત્રીજી બોલી, કાલે જ્યારે એ લોકો આવશે ત્યારે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશું. બીજા દિવસે માછીમારો આવ્યા, જાળ નાખી અને પહેલી માછલી પકડાઈ ગઈ. ત્રીજી માછલીએ મરવાનો ઢોંગ કર્યો. મરેલી સમજીને માછીમારોએ તેને જાળમાંથી બહાર કાઢીને ફેંકી દીધી. તે કૂદીને ઊંડા પાણીમાં તરતી તરતી પ્રવાહને પસાર કરીને બીજી તરફ ચાલી ગઈ. પહેલી માછલી પકડાઈ ગઈ અને નસીબને દોષ દઈને રોતી રહી. આ રીતે દૂરદર્શી, ખરે વખતે તરત નિર્ણય લેનાર તથા ભાગ્ય પર વિશ્વાસ રાખીને પગ પર પગ ચડાવીને બેસી રહેનાર એમ 3 પ્રકારના મનુષ્ય હોય છે. આ પ્રેરણાદાયક સંદેશ સાંભળી સૌ શ્રોતાગણ મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા, પરંતુ તેમના મનમાં કંઈક વધુ જાણવાની ઈચ્છા રહી હતી. આથી એમણે સંકોચસહ પૂછ્યું, હે ભગવાન, આપની મધુર વાણીથી અમને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, પરંતુ મનમાં એક શંકા છે. કૃપા કરી તેનું સમાધાન કરો. આપ એ જણાવો
કે ભગવાને જ્યારે મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે તો તેને કર્મના બંધનમાંથી છુટકારો કેવી રીતે મળી શકે? કોઈ એવો ઉપાય બતાવો કે પ્રેમ માર્ગ છોડીને હંમેશા શ્રેય માર્ગ પર ચાલતો રહે. મહાપ્રાજ્ઞ પીપલાદ આત્મતત્વની વ્યાખ્યા કરીને તેને વિકસિત કરવાની વિદ્યાનું જ્ઞાન આપ્યા પછી જિજ્ઞાસુ ઋષિઓને કહે છે કે જ્યારે જ્ઞાની તેનું જ્ઞાન પોતાના સુધી સીમિત ન રાખતા ચારે તરફ ફેલાવે ત્યારે જ તેનું જ્ઞાન સર્જન સાર્થક છે. એમાં જ એની મહાનતા છે અને ઉપદેશ શ્રવણની સાર્થકતા પણ છે. માત્ર બુદ્ધિ ચાતુર્ય અને માનસોલ્લાસ માટે કરવામાં આવેલા સત્સંગ જ્ઞાન સત્ર શું કામના? જ્ઞાન પ્રાપ્ત કરીને તેને જ્યાં સુધી જનસાધારણ માટે ઉપયોગમાં લાવવામાં ન આવે ત્યાં સુધી તેનો શું લાભ? ભાઈઓ અને બહેનો, એકવાર એક શિષ્યને આત્મજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું. તેણે ગુરુને કહ્યું, એકાંતમાં બેસીને આત્મચિંતન કરવામાં જે આનંદ છે તે બીજે ક્યાંય નથી. હે ગુરુવર, ઉચ્ચ સ્તરીય સાધના માટે પહાડો જેવી શાંતિ ઈચ્છું છું. ગુરુએ કહ્યું, બેટા, પહાડો પર પરમાર્થ કેવી રીતે કરી શકીશ? જ્યાં અજ્ઞાન ફેલાયેલું છે, જ્યાં વ્યક્તિ દિનહીન સ્થિતિમાં પોતાનું જીવન વિતાવી રહી છે, એવા ક્ષેત્રમાં તું જા. તું નગરમાં જા, જ્યાં અજ્ઞાનને કારણે માણસ વચ્ચે ભેદભાવ, છળકપટ અને વિષમતા વધી રહ્યા છે. શિષ્ય બોલ્યો, હું ત્યાંની યાતનાઓ અને કોલાહલ જોઈ સાંભળી શકીશ નહીં. ગુરુદેવ, મને હિમાલયથી દૂર ન જવા દો. ગુરુદેવની આંખો છલકાઈ ઉઠી. તેઓ બોલ્યા, જે અંધકારમાં ભટકી ગયા છે તેમને જ્ઞાનનો પ્રકાશ આપવો જરૂરી છે. ઈશ્વરને પામવો હોય તો અર્જિત સંપદાને વિખેરી નાખો. શિષ્ય પોતાનો મોહ તજીને ટોળીમાં જોડાઈ ગયો. हे ऋषि संतानो जागो तुम, अब कुछ तो आत्मविस्तार करो. तुम स्वयं प्रेम अमृत पीकर इस जग का भी उपकार करो. अंतर की खोई निधि खोजे, सत्संग से यह समाधान हुआ. सुन महाप्राज्ञ के मधुर वचन, श्रोताओं को सद्ज्ञान हुआ. पर और अधिक हो समाधान, सबके मन की अभिलाषा थी. कैसे पाए कुछ और ज्ञान, यही मन की जिज्ञासा थी. सुन महाप्राज्ञ के दिव्य वचन, सब भक्तों ने अति सुख पाया. इनसे कुछ अधिक जाने, था यह विचार मन में आया. उनकी जिज्ञासा देख ऋषि ने तब उनको यह समझाया. कल फिर बताएंगे तुमको, अब समय बहुत है हो आया. देख उनकी यह जिज्ञासा, बोले तब ऋषिराज, संतो अब विश्राम करो. समय हो गया आज, जो समझाया आज है उस पर करो विचार. सभी भक्तजन विदा हुए, करते जय जयकार. अरण्य साधनायाम है ब्रह्म विद्याभिसाधना. ब्रह्म वेत्तार आत्मीयम् सामर्थ्यं ज्ञायतां वृषम्. यथा सूर्योदये जाते न ज्ञायन्ते निशाचराः. कथं ब्रह्मोदये जाते ભ્રષ્ટા માયા વિમોહયે. શંકાનું સમાધાન કરતા ઋષિશ્રેષ્ઠ બોલ્યા, હે તાત, જ્યારે મનુષ્ય સ્વાર્થ વૃત્તિ છોડીને શુભ માર્ગે ચાલે છે તો તેને ઈશ્વરી સહાય આપોઆપ મળવા માંડે છે. ક્યારેક તે એક નાનકડું પુણ્ય કર્મ પણ જીવનનું વરદાન બની જાય છે. મહાપ્રાજ્ઞએ કહ્યું, હે પુણ્યાત્માઓ, હવે સંધ્યાવંદનનો સમય થઈ ગયો છે. આવતીકાલના જ્ઞાન સત્રમાં આપની જિજ્ઞાસાઓનું સમાધાન કરીશું. હવે આપ સૌ આજની કથા અને તેના ઉદ્દેશને હૃદયમાં ઉતારી લો. આત્મજ્ઞાનની જ્યોત પ્રગટાવીને આ બ્રહ્મ વિદ્યાનો પ્રસાદ સૌને વહેંચવાનો સંકલ્પ લઈને જાઓ, ત્યારે જ કથા સાંભળવી સાર્થક છે. જિજ્ઞાસુ ઋષિઓ સમજી ગયા હતા કે માનવના પતનનું કારણ પરિસ્થિતિઓ નહીં પણ પોતાના મનના વિકારો છે. જે સાધકો પોતાની જવાબદારી છોડીને આવ્યા હતા તેઓ પોતાની અશાંતિનું કારણ સમજી ગયા હતા. તેમણે પોતાની ત્રુટિઓ સુધારવાનો અને જનજાગૃતિનો સંકલ્પ લીધો. એમના મનમાં એક જિજ્ઞાસા હતી કે ઈશ્વર પાસે માંગવા યોગ્ય કઈ વસ્તુ છે. એમણે હિંમત કરીને મહાપ્રાજ્ઞને પૂછ્યું,
હે ભગવાન, કૃપા કરી કહો, જો પ્રભુ પાસે કંઈ માંગવા ઈચ્છીએ તો શું માંગીએ? આ સાંભળી મહાપ્રજ્ઞે કહ્યું કે હે સંતો, ભગવાન પાસે માંગવા યોગ્ય વસ્તુ એક જ છે, તે છે આત્મજ્ઞાન. હે દેવાત્માઓ, હવે ઘણો સમય વીતી ગયો, આથી આ ચર્ચા આવતીકાલે કરીશું. તમામ શ્રોતાગણ આનંદિત હૃદય નિત્ય નૈમિત્તિક કાર્ય માટે ગુરુદેવને પ્રણામ કરી ચાલ્યા ગયા. આથી હે આત્મીય બંધુઓ, આપે ધીરજથી કથા સાંભળી તે માટે આપણું અભિનંદન. હવે આજની વાત પર વિચાર કરો, આત્મશક્તિ જગાવવાનો પ્રયાસ કરો અને ઘરે ઘરે આ સંદેશ પહોંચાડો. इति श्रीमद्प्रज्ञापुराणे ब्रह्मविद्यात्मविद्ययोः युगदर्शनयुगसाधना प्रकटीकरणयोः श्रीपिप्लादश्वेतकेतुऋषिसंवादे ब्रह्मक्षेत्रात् जस्रमनुदानोपलब्धि ऋतिकप्रकरणो नाम तृतीयो अध्यायः.